નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, ઘણી વખત આપણે ખુદ અનુભવ કરીએ છીએ કે આપણા શરીરની અંદર કંઈક ને કંઈક અંશે તકલીફો થતી હોય છે, તો આપણને ઘણી વખત ખ્યાલ પણ હોતો નથી કે આ કઈ સમસ્યાઓના કારણે મારા શરીરની અંદર આ તકલીફ આવી ચૂકી છે। તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે ઘણી વખત આપણું શરીર આપણને જાતે એ સામે ચાલીને સંકેત આપી શકે છે કે આપણા શરીરની અંદર કઈ તકલીફ વધી ચૂકી છે અથવા તો કઈ ઇન્ટરનલ જે ઓર્ગન છે એની અંદર ધીરે ધીરે કરીને વીકનેસ, એની અંદર નબળાઈ આવી ચૂકી છે। તો એની સાથે આપણે કઈ રીતના એને સાવચેતી રાખીએ, એની પ્રત્યે કઈ આપણે કાળજી રાખીએ જેથી કરીને સમય જતાં એ સમસ્યા જે છે એની અંદર વધારો ના થઈ શકે અને એ સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ। તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે આપણું પોતાનું શરીર આપણને ઘણી વખત નિશાની આપણે એલર્ટ કરે છે કે આ સમસ્યા વધી ચૂકી છે અથવા તો આપણા આ આંતરિક અંગની અંદર નબળાઈ આવી ચૂકી છે, જેથી કરીને એ જે તકલીફ છે, એ જે રોગ છે એનો સંકેત પણ આપણને સામે ચાલીને આપણને અનુભવ મળી શકે છે। તો એના બાબતે પણ આપણે ખાસ કાળજી રાખવી જરૂરી છે અને લાંબા સમય સુધી જો એ બાબતે આપણે કોઈક સંકેત મળે એ પ્રત્યે જો આપણે લાંબા સમય સુધી લાપરવાહી કરીએ તો સમય જતાં તકલીફ આપણને ડબલ પણ થઈ શકે। તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે। એટલે બને ત્યાં સુધી આપણા શરીર પ્રત્યે આપણું ધ્યાન રાખવું, કાળજી રાખવી ખૂબ એક મહત્ત્વનો નિર્ણય છે। તો એ ચોક્કસપણે પણ આપણે પોતાના શરીર પ્રત્યે કાળજી રાખવી જરૂરી છે। તો ચાલો હવે શરૂઆત કરીએ। તો ઘણી વખત આપણે શ્વાસ લેવાની તકલીફ થતી હોય, માની લો કે તમારું શરીર એકદમ સ્ટ્રોંગ હોય છતાં પણ તમે સવારે ઉઠીને કસરત કરતા હો અથવા તો માની લો કે વજન ઉચકીને ચાલવાની પ્રક્રિયા હોય તમારી, છતાં પણ તમને શ્વાસ વધી જતા હોય, હાંફ ચડી જતો હોય અથવા તો તમે દાદર ચડવાની પ્રક્રિયા હોય, કશે માની લો કે બિલ્ડિંગની અંદર દાદર ચડો, 2-3 માળ સુધી ચડી ગયા અને છતાં પણ તમારા શ્વાસ ફૂલી જતા હોય, તો સમજી લેવાનું કે આપણા શરીરની અંદર કઈ તકલીફ થઈ ચૂકી છે। તો શ્વાસ વધી જાય, શ્વાસ ફૂલી જાય તો એવા સંજોગોની અંદર આપણને હૃદયની અંદર તકલીફ હોય અથવા ફેફસાની અંદર કોઈક ને કોઈક અંશે નબળાઈ આવી ચૂકી છે, તો જ એ આપણને શ્વાસ લેવાની તકલીફ આપણને આવી શકે। બીજા નંબરે કે વારંવાર જો આપણને પેશાબ થતો હોય, બરાબર છે, તમે રાત્રે હો, સૂતી વખતે તમારે ઉઠીને જવું પડતું હોય, તો દિવસ દરમિયાન તમે ઘણા ટાઈમ સુધી જો તમને વારંવાર પેશાબ થવાનું જવું પડતું હોય, તો એવા સંજોગોની અંદર આપણે સુગરનું એક તો પ્રમાણ વધી જાય અથવા તો કિડનીની અંદર કોઈક ને કોઈક સમસ્યા આવી ચૂકી છે, તો એ આપણને પણ ખ્યાલ રાખવો જરૂરી છે। એટલે વારંવાર પેશાબ થાય તો કિડનીની અંદર સમસ્યા છે અથવા તો સુગર લેવલ આપણું વધી ચૂક્યું છે, તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે। એટલે કોઈ નાના મોટા સંકેતો મળે તો આપણે ખાસ કાળજી રાખવી અને એના બાબતે આપણે લાપરવાહી કરશું તો સમય જતાં સમસ્યા પણ વધી શકે। હવે ત્રીજા નંબરે એ છે કે વજન અચાનક ઘટી જાય, બરાબર છે, તો એવા સંજોગોની અંદર વજન અચાનક ઘટી જાય, તમે એકદમ સ્ફૂર્તિ હોય શરીરની અંદર છતાં પણ ટૂંક સમય માટે 10થી 15 દિવસની અંદર જો તમારું વજન ઘટી જતું હોય તો સમજી લેજો કે આપણા શરીરની અંદર થાઇરોઇડનું એન્ટ્રી થઈ ચૂકી છે। એ પણ થાઇરોઇડ પણ 2 થી 3 પ્રકારના આવે છે, બરાબર છે, એ તો તમને ખ્યાલ હશે જ। તો થાઇરોઇડના કારણે આપણું શરીર એકદમ જે મજબૂત છે, જે વજન એકદમ નિયંત્રણમાં છે, એ ટૂંક સમય માટે એ વજન પણ ઘટી શકે, તો એનો પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। હવે ઘણી વખત આપણે ચક્કર આવતા હોય છે, બરાબર છે, ખાસ કરીને ગરમી ઋતુની અંદર અથવા તો કોઈક મોસમ આધારિત આપણને ચક્કર આવે, તો એવા સંજોગોની અંદર આપણને ખ્યાલ કયો હોઈ શકે કે અચાનક ચક્કર આવી જાય, બરાબર છે, આંખે અંધારા આવી જતા હોય, તો એવા સંજોગોની અંદર આપણે બીપીની સમસ્યા હોઈ શકે, લો બીપી અથવા હાઈ બીપીની પણ સમસ્યા આપણા શરીરની અંદર થઈ ચૂકી છે ધીરે ધીરે કરીને, અથવા તો એનિમિયાની તકલીફ પણ એ બની શકે, તો પણ એ આપણને ચક્કર આવી શકે, તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે મિત્રો। હવે બીજા નંબરે છે પગની અંદર સોજો આવી જાય, બરાબર છે, પગની પાટલીઓની અંદર સોજો આવી જાય, બરાબર છે, એડીની અંદર ઘણી વખત દુખાવો થતો હોય, બંને પગની અંદર કોઈક ને કોઈક અંશે સોજો આવી જાય, તમે એ સોજા પર આ રીતે કોઈ પણ પગ પર એમ રીતે દબાવો, તમને દુખાવો પણ ન થાય, પણ ફક્ત સોજો આવી જતો હોય તો કિડનીની અંદર તકલીફ થઈ ચૂકી છે અથવા તો
હૃદયની સમસ્યા થઈ ચૂકી છે, તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. એટલે ખાસ કરીને અત્યારના સમયની અંદર સૌથી વધારે જે તકલીફ થઈ રહી છે એ સૌથી પહેલા નંબર છે કિડની ફેલ થવાની શક્યતા ખૂબ ઝડપથી વધી રહી છે. તો કિડની આપણને ઘણી વખત શરીર પ્રત્યે આપણને ખ્યાલ આપી શકે છે કે કિડની જો ફેલ થાય, એની અંદર કોઈકને કોઈક સોજો આવે, નબળાઈ આવે, ઇન્ફેક્શન થતું હોય, તો આપણું શરીર આપણને ખુદ સામે ચાલીને એ સંકેત આપી શકે. તો પગની અંદર સોજો આવી જતો હોય, તમને કોઈ પણ દુખાવો થતો ના હોય, વાની સમસ્યા ના હોય, કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય, અને પગની અંદર જો સોજો આવી જાય તો સમજી લેજો કે કિડનીની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે. તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. એટલે કે આપણે સંકેત મળે તો એ સંકેત પ્રત્યે આપણે તરત એનું કાર્યવાહી, એનું આયુર્વેદિક ઇલાજ કરવો જરૂરી છે મિત્રો. અને એ બાબતે આપણે ચાલો એ તો ઓટોમેટિક સારું થઈ જશે, મને શરીરની અંદર કોઈ તકલીફ છે નથી, તો એ બાબતે જો આપણે લાપરવાહી કરતા રહીશું તો સમય જતાં આપણને ઘણી તકલીફો ભોગવવી પડી શકે. બીજા નંબર એ છે કે ત્વચા પર તમને ખંજવાળ આવતી હોય, બરાબર છે, તમને દાદરની સમસ્યા ના થતી હોય, પણ નાની ફૂલ્લીઓ પર ના થતી હોય, પણ છતાં પણ તમને શરીરના કોઈ પણ ભાગની અંદર ખંજવાળ આવે, કોઈ પણ રાતે દિવસે કોઈ પણ સમય તમને ખંજવાળ આવતી હોય, તો ખાસ એટલું ધ્યાન રાખજો કે એલર્જીની સમસ્યા શરીરની અંદર થઈ ચૂકી છે, અથવા કિડનીની સમસ્યા થઈ ચૂકી છે, અથવા તો થાઇરોઇડની સમસ્યા આપણા શરીરની અંદર આવી ચૂકી છે. એટલે ત્રણેય સમસ્યા આપણે એ બતાવી છે કે આપણા ત્વચા પર આપણને ખંજવાળનો અનુભવ થઈ શકે, બરાબર છે. બીજું કે વાળ ખરવા. ઘણા વ્યક્તિઓને આપણે જોઈએ છે કે નાની ઉંમરે પણ વાળ લોકોના ખરી જતા હોય છે. તો એ છે મિત્રો પોષક તત્વોની, પોષણની ઉણપ આપણા શરીરની અંદર થઈ ચૂકી છે. એટલે પ્રોટીન, વિટામિનની ઉણપ હોય, બરાબર છે. વિટામિન પણ ઘણા પ્રકારના આપણા શરીરની અંદર જરૂરી છે. જો કોઈ પણ વિટામિનની ઉણપ થાય તો પણ વાળ ધીરે ધીરે કરીને અથવા તો ખૂબ ઝડપથી પણ એ ખરી શકે. તો એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે. એટલે સફેદ વાળ થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ વાળ ખરે તો આપણા શરીરની અંદર કોઈક ને કોઈક પોષક તત્વોની ઉણપ થઈ ચૂકી છે. તો એનો પણ આપણે ખાસ જાણકારી રાખવી જરૂરી છે. હવે બીજા નંબરે કે ભૂખ ઓછી લાગે, બરાબર છે. તમે કોઈ પણ ટાઈમે ભોજન લેતા હો અને એ ભોજન બરાબર પચતું ના હોય અને ભૂખ ઓછી લાગતી હોય, ખાવાનું મન થતું ના હોય, તો એક રોટલી, બે રોટલી ખાઓ એટલે પેટ ભરાઈ જતું હોય, એક ચમચી તમે દાળ લઈ લો, એક ચમચી ભાત ખાતા એટલે પેટ ભરાઈ જાય, બરાબર છે. અને લાંબા સમય સુધી એ પચતું નથી અને ભૂખ જ ઓછી લાગતી હોય, તો પાચન તંત્ર તમારું નબળું પડી ચૂક્યું છે, બરાબર છે. એ સંકેત આપણને, એનો અનુભવ આપણને મળી શકે, બરાબર છે. અને ઘણી વખત આપણે મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય, તમે કોઈ પણ પ્રકારનું ટૂથપેસ્ટ વાપરતા હો, આયુર્વેદિક ટૂથપેસ્ટ વાપરતા હો, અથવા તો દાંતણનો તમે ઉપયોગ કરતા હો, બરાબર છે. એટલે એ દાંતણ અને બ્રશ કર્યા બાદ 1 થી 2 કલાક બાદ તમે પોતે અનુભવ કરી શકો કે મોઢામાંથી જે શ્વાસ જે આવે છે, બરાબર છે, દુર્ગંધ જે આવે છે, તો એ દુર્ગંધ આપણને કઈ રીતના આપણે સંકેત આપે, કયો પ્રકારનો રોગ આપણા શરીરની અંદર આવી ચૂક્યો છે, બરાબર છે. તો એ પેટની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે, બરાબર છે. અથવા તો રક્ત તરફ લોહી નીકળતું હોય, તમને પેઢામાંથી લોહી નીકળતું હોય, દાંતના જડબામાંથી લોહી નીકળતું હોય, અથવા તો એ જ સંકેત આપણને મળી શકે કે પેટની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે, જેથી કરીને આપણે મોંની અંદરથી દુર્ગંધ આપણને ખુદનો અનુભવ આપણને મળી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી નથી આપવાની હતી, ફક્ત એ જ માહિતી મારે તમને આપવાની હતી કે શરીર, આપણું શરીર પોતાનું શરીર છે મિત્રો, એ ઘણી વખત આપણે સામે ચાલીને સંકેત આપે છે કે આપણા શરીરની અંદર કઈ તકલીફ થઈ ચૂકી છે. તો કદાચ તમને એ બધી સમસ્યા સર્જાય અને તમને ખુદનો અનુભવ થાય, કિડની ફેલ થાય, જે કંઈ વાળની સમસ્યા થતી હોય, પગ પર સોજો આવી જતો હોય, ચક્કર આવતા હોય, ઉલટીઓ આવતી હોય, વારંવાર પેશાબ જવું પડતું હોય, ભૂખ ઓછી ન લાગતી હોય, શ્વાસ વધી જતા હોય, કોઈ પણ કામ કરતા હો, ઓફિસમાં બેઠા બેઠા જો તમને સાંધાની અંદર દુખાવો થતો હોય, કમરની અંદર દુખાવો થતો હોય, વારંવાર પેશાબની આ બધી સમસ્યાઓ સર્જાતી હોય, તો એ સંકેત આપણને સામે ચાલીને મિત્રો મળે છે.
પણ ઘણી વખત મોસ્ટ ઓફલી 90% લોકો એ બાબતે લાપરવાહી કરે છે. એને લાંબા સમય સુધી એ પ્રક્રિયા ચાલુ રહે છે અને સમય જતાં ખૂબ તકલીફ પોતે આપણને ભોગવવી પડી શકે. તો બને ત્યાં સુધી એવા સંકેતો મળે તો ખાસ તમે ધ્યાન રાખજો, જેથી કરીને આપણા શરીરને વધારે પડતું નુકસાની આપણે ના આપી શકીએ. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી તમારો ખાસ ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. અને અમૂલ્ય અવસર આપણને મળ્યો છે મિત્રો, તો એ અવસરની સાથે આપણે આપણા શરીરને પણ ખાસ એકદમ સહી સલામત અને સુરક્ષિત રાખીએ, જેથી કરીને આપણું જેટલું પણ આયુષ્ય છે, જેટલી પણ જીવનશૈલી છે, એ ખૂબ સરળતાથી, સાહસપૂર્વક અને આનંદપૂર્વક આપણે વિતાવવી જરૂર છે, જેથી કરીને આપણે તન મનથી આપણે શાંત રહીએ. શરીર જો શાંત રહેશે, શરીરની અંદર કોઈ તકલીફ ના આવે, તો આપણે સ્ફૂર્તિવાન, ખુશખુશાલ આપણી જીવનશૈલી આપણને પોતે એનો અનુભવ થઈ શકે. તો આજના વિડીયોની અંદર એ જ માહિતી રબની આપી હતી કે આપણું પોતાનું શરીર આપણને ઘણી વખત સિગ્નલ આપે, સંકેત આપે, તો એ બાબતે તમે મિત્રો મહેરબાની કરીને લાપરવાહી ના કરતા, નહીંતર તમને વધારે ખોટા ખર્ચ કરવાની પણ જરૂર પડી શકે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.